નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ। હું છું આપની સાથે જયેશ। જોઈએ હાઈ ટી ન્યૂઝ। તો કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડૂતોએ કાંકરેજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ નહેરમાં બિનકાયદેસર રીતે આડબંધ બાંધવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપીને આ આડબંધ બાંધવાનું તાત્કાલિક અસરથી બંધ કરવા માટેની માંગ કરી છે। તો ખેડૂત આગેવાન અમરાઈ ચૌધરી, કિસાન સંઘના પ્રમુખ સહિત ખેડૂતો એકઠા થઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધન કરીને કાંકરેજ મામલતદારને લેખિત રજૂઆત કરી છે। ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટેની માંગ કરવામાં આવી હતી। અત્યારે એની અંદરથી પાઇપલાઇન દ્વારા બીજા વિસ્તારની અંદર પાણી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું મને ખેડૂતોને દેખાઈ રહ્યું છે। આના લીધે અમારા વિસ્તારની અંદર મોદી સાહેબે કરોડોના રૂપિયાના ખર્ચે જે સુજલામ સુફલામ બનાવેલી છે એનો જે ઉદ્દેશ છે એને લીધે અમને એ લાભ મળે નહીં। એટલે સરકારશ્રીને આ મોદી સાહેબની સુજલામ સુફલામ છે એની અંદર રોકવાનું ષડયંત્ર ના કરે એવી અમારી માગણી છે। કોણ કરે છે, કોણ નથી કરતો એ સરકાર જાણે। એના અનુસંધાને મેં આવેદનપત્ર આપેલું છે। એને એની અંદર ઉલ્લેખ કરેલો છે કે આડબંધ બાંધવા માટે જે કોન્ટ્રાક્ટર હોય, અધિકારીઓ હોય એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, કારણ કે આવી રીતે પાણી રોકવાનું કામ તો સરકાર પણ ના કરી શકે। જય જવાન, જય કિસાન। આ આંદોલન તો બહુ મોટું થશે। આમાં તો ખેડૂતો, હજારો ખેડૂતો આવશે જો આવું ષડયંત્ર કરીને પાણી રોકવામાં આવશે તો। આ તો મોદી સાહેબની યોજના છે, આ કોઈની વ્યક્તિગત યોજના નથી। આ તો મોદી સાહેબે આ ખેડૂતો માટેની યોજના કાઢી છે, કોઈને રોકીને પાણી આપી દેવાની નથી। જો આ રોકવામાં આવશે તો ખેડૂતો હજારોની સંખ્યામાં આવી જશે અને મોટું આંદોલન થશે। અને અમે તો સરકારને વિનંતી કરે કે સરકારે એના ઉપર જે રોકે એના ઉપર એફઆર કરાવે। યોજના છે અને સરકારશ્રીની યોજનામાં ગેરકાયદેસર રીતે જો કોઈ અટકાવ થતો છે તેનો તાત્કાલિક નિવેડો